ખેડા જિલ્લાના કપડવંજમાં દુર્ઘટના સર્જાઈ. એક શિક્ષકનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. કપડવંજ ડાકોર રોડ પર આવેલા કોલેજ પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. મોડી રાત્રે ઘરમાંથી ફરવા નીકળેલા મહેશભાઈ રોહિત નામના શિક્ષકને ટેલરે કચડી નાખ્યા છે. આ ઘટના એટલી ગંભીર હતી કે ઘટના સ્થળે શિક્ષકનું મોત નીપજ્યું છે. ઘટનાની આસપાસના લોકોમાં ભારે શોક અને રોષ પણ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ ટેલર ચાલકને પકડીને રોકી લીધો હતો અને ચક્કાજામ કર્યો હતો. રોડ પર નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટ બંધ હોવાના કારણે અંધારા પર છવાયેલો હતો, જે અકસ્માતનું કારણ બની શકે તેવી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મહેશભાઈ નવદીપ સોસાયટીમાં રહેતા હતા અને ગામમાં શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. રાત્રિના સુમારે ગરમી હોવાના કારણે તેઓ ફરવા માટે નીકળ્યા હતા અને ત્યારબાદ આ અકસ્માત સર્જાતા તેઓનું મોત નીપજ્યું હતું. પોલીસ તપાસ ચાલુ છે. સ્થાનિકોએ નગરપાલિકાની કામગીરીને લઈને પણ ગુસ્સો વ્યક્ત કર્યો છે. આમ કપડવંજમાં આવેલા ડાકોર રોડ પર અકસ્માત સર્જાયો છે, જેમાં કપડવંજ તાલુકાના વડોલ ગામની શાળામાં નોકરી કરતા આ શિક્ષકનું મોત નીપજ્યું છે, જે કપડવંજ નવદીપ સોસાયટીમાં રહેતા હતા અને તેઓ અચાનક ટ્રક વાહનને અડફેટે આવતા ગમકવાર અકસ્માત સર્જાયો અને જેમાં તેમનું મોત નીપજ્યું હતું. ટ્રેલર ચાલક ભાગવા જતા સ્થાનિકો તેને રોકી લીધો અને ઝડપી પાડ્યો હતો. ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ પણ જોવા મળે છે અને સ્થાનિક લોકોએ ચક્કાજામ પણ કર્યું છે. રોડ પર નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટ પણ બંધ હોય, જે ઘટનાને લઈને આ નગરપાલિકા સામે પણ લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. બીજી તરફ બાયપાસ રોડ ન હોવાના કારણે ભારે વાહનો કપડવંજમાં થઈને પસાર થતા હોય અને પૂરપાટે ઝડપે દોડતા હોય છે, જેને લઈને આવા અકસ્માતો વારંવાર સર્જાય છે. ત્યારે બાયપાસ રોડને તૈયાર કરવામાં આવે અને મોટા વાહનોને રોકવામાં આવે અને જે પગપાળા જતા હોય છે તેવા લોકોનો ભોગ બનવું પડતું હોય છે. ત્યારે કપડવંજમાં પગપાળા પસાર થઈ રહેલા મહેશભાઈ રોહિત નામના શિક્ષકને પૂરપાટે જઈ રહેલા ટેલરે કચડી નાખતા ઘટના સ્થળે તેઓનું મોત નીપજ્યું છે અને સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ નદીપ સોસાયટી આગળ મહેશભાઈ રોહિત તેઓ રોડની બહાર જમ્યા પછી ઓટો મારવા નીકળ્યા હતા. રસ્તાની ડાબી સાઈડે જતા અને એક ટ્રકે કચડી નાખ્યા છે. આજે લગભગ 10 વાગ્યાના સુમારે અને કોલેજ રોડ ઉપર લગભગ ચોકડી ડાકોર પોસ્ટ ચોકડીથી મળી કોલેજ સુધીમાં એક પણ બમ્પ બનાવવામાં આવ્યું નથી. એના કારણે ટ્રકોની સ્પીડ એટલી બધી જોખમકારક હોય છે કે જેથી કરીને આવા અકસ્માતો થાય છે વારંવાર. એટલે રોડ ખાતાવાળાઓને પણ વારંવાર આ રજૂઆત કરીને તમે જાણ કરો, જેથી કરીને આ અકસ્માતો અટકી જાય. આજે કેમ તમે બેસી ગયા છો? આ ડેડ બોડી અમારી નથી, મારો કોઈ સગા સંબંધી નથી, બરાબર. અમારી છોકરી સાયકલ લઈને નીકળે છે, મારી વાઈફ જાય છે, મારી છોકરી જાય, મારો છોકરો જાય છે, બરાબર. આ ડેડ બોડી પડી છે, એકલો બિચારો ચાલતો જતો, બરાબર. એને કચડીને કોઈ જતો રહ્યો. કાલે ઉઠીને મારી છોકરીને અને આ જેટલા મારી પાછળ જેટલી પબ્લિક ઊભી છે એમને કોઈ કચડીને જતો રહે. જવાબદાર કોણ? અત્યારે તમે પહેલી વાર કેમેરો ફરાવો, એક બી સ્ટ્રીટ લાઇટ કોઈ ચાલુ હોય તો તમે મને બતાવો, બરાબર. આ બધાની મોહબત જવાબદાર કોણ? તમે અહીંના પ્રમુખને અત્યારે બોલાવો, હું 2 મિનિટમાં ઊભો થઈ જઈશ, બરાબર. આ બધી પબ્લિક મારી જોડે ઊભા થઈ જશે. તમે ખાલી 2 મિનિટ મારે પ્રમુખને બોલાવો. મારે કશું જોઈતું નથી. અમારી માંગ પૂરી થવી જોઈએ. અમે કોઈના દુશ્મન નથી. આ જેટલા ઊભા આ બાજુ ને આ બાજુ જેટલા ઊભા લાઈન બ્લોક થઈ છે અને એના અમે કોઈ દુશ્મન નથી, બરાબર. એમને તમે બોલાવો ખાલી પ્રમુખને. અમારી બધી અમારા જે જવાબ છે પૂરા કરે, અમે સંતુષ્ટ છીએ. શું માંગ છે તમારી? અમારી માંગ એક છે, આ લાઈનની અંદર સ્ટ્રીટ લાઇટ ચાલુ થવી જોઈએ. અમારા માટે બાયપાસ ચાલુ કરો અને અમારા માટે નહીં, આખા કપડાની માટે બાયપાસ જરૂરી છે. કપડાની અંદર ટ્રાફિક આખા રોડ પર ત્રિવેણી પાર્ક સુધી ડાકોર રોડ ઉપર બધા પર આખો ટ્રાફિક જામ રહે છે, હંમેશા રહે છે. કપડાને પાર કરવું હોય તો કમસે કમ અડધો કલાક થાય છે, પાર કરતાં અડધો કલાક થાય છે, બરાબર. એ તમને બી ખબર છે, મને બી ખબર છે. આ ડાકોર રોડ પર નીકળવું હોય તો ચણા ચવા બરાબર છે અને ડાકોર રોડ પર બધી હેવી ગાડીઓ નીકળે છે. તમે બાયપાસ બનાવી દો, અમારે કશી જ જરૂર નથી તમારી. અમે તમને પૂછીએ બી નહીં. અમારા બધા જવાબ પૂરા કરો. અમે 2 મિનિટમાં રોડ અમે ખુલ્લો કરી આપીશું તમને. અમે કોઈ એ નથી, તમારા દુશ્મન નથી, બરાબર. તમે અમારી જોડે, અમે તમારી જોડે.
તમે રોડ તમે બોલાવો મેન માણસોને બોલાવો એ જવાબદારી લે અમે રોડ ખુલ્લો કરવા તૈયાર છીએ.